લો બજેટમાં સૌથી હારામાં હારો અત્યારે કોઈ ફોન હ એમ કે લેવાયો? હા લેવાયો હન મોટોરોલા G45 હ પ્રાઇસ કેટલી રહે? 10,999 રહેશે એની પ્રાઇસ. હા હા, તો પણ મેં બધી વસ્તુઓ સારી આપેલી. હા બધી વસ્તુઓ સારી રહે. આ તો ડિટેલમાં વાત કરીએ તો કેમેરો કયો? કેમેરો એનો રિયર સાઇડમાં 50+2 હ અને ફ્રન્ટ સાઇડ છે ને 16 મેગાપિક્સલનો કેમેરો આપે એમાં. જે આ પ્રાઇસ પ્રમાણે બહુ સારો કહેવાય. એમ કે બીજા હોય ને ફોન એ બધા 8 મેગાપિક્સલ એવા આવતા હોય ફ્રન્ટમાં, એટલે કેમેરો સારો એમ કે. બરોબર. અને પ્રોસેસર કયું? પ્રોસેસરમાં સ્નેપડ્રેગન 6S Gen 3 હ, જે આ સેગમેન્ટમાં સૌથી સારું 5 લાખ આસપાસ સુધી એન્ટ્રી સ્કોર કાઢે ગેમિંગ માટે. આમ જોવું પડે એવું નહીં બજેટમાં. હા હા. અને હીટિંગ બીટિંગ મારે? હીટિંગમાં આમ થોડું જોવા જઈએ તો હીટિંગ થોડું થાય એવું હ. હા પણ પ્રાઇસ પ્રમાણે તો એટલું રહેવાનું. આમાં ડિસ્પ્લે કઈ હતા એમાં? આમાં ડિસ્પ્લે રહે ને એ એમ કે 120 હર્ટ્ઝની હ, પણ HD+. અને નેગેટિવ વસ્તુ એ ગણો ને તો એમ કે જે ફૂલ HD ડિસ્પ્લે નહીં આપી. હા હા અને પોઝિટિવ વસ્તુ એક બીજી એ પણ કે આમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપેલું, બરોબર. જે સારું કહેવાય પ્રાઇસ પ્રમાણે. હા તો અમે બેટરી અને ચાર્જર કેવી રીતે આલેલું એ કહી દો તમે. બેટરીમાં 5000 mAhની હ, એટલે 7-8 કલાક બી જોવું પડે એવું નહીં. પણ ચાર્જર થોડું ઓછું હોય પણ પ્રાઇસ પણ બરોબર 20 વોટનું, જે 1 કલાક આસપાસમાં ફૂલ ચાર્જ થઈ જાય. થઈ જાય એમ ને? સાઉન્ડ બાઉન્ડમાં કોઈ નવું હોય તો કયો? હા સાઉન્ડમાં સરસ એમ કે સ્ટુડિયો સ્પીકર આપ્યો અને ડોલ્બી એટમોસ આપ્યો, એટલે કે ડ્યુઅલ સ્પીકર આપે એમાં. જે આ પ્રાઇસમાં એમ કે સિંગલ સ્પીકર આવતા હોય અને ડોલ્બી એટમોસનો સપોર્ટ નહીં આપતા હતા, જે આમાં આપેલો. એટલે આ પ્રાઇસનો સૌથી બેસ્ટ ફોન ગણવા જો હાલની તારીખમાં તો આ જ છે. હા આ રહ્યો જ છે મોટો G45. હા પછી આમાં બીજી એક વસ્તુ એ પણ સારી કે સ્માર્ટ કનેક્ટ ફીચર આપ્યું. એમ કે તમારે કોમ્પ્યુટર લેપટોપ કે કોઈ પણ હોય ને વસ્તુ તો ડાયરેક્ટ કનેક્ટ કરીને તમે એમાં યુઝ કરી શકો તમે. અને નેટવર્કમાં કોઈ પ્રોબ્લેમ તો એવું નહીં હોતું 5G કનેક્શનમાં? ના 5G માટે બહુ સરસ છે. 13 5G બેન્ડ આપ્યા અને VoNR નો સપોર્ટ હોય. એનો મતલબ એવું કે તમે 5G કોલિંગ કરો ને તો પછી 4Gમાં શિફ્ટ ના થાય. અત્યારે સ્ટેબલ નહીં પણ ફ્યુચરમાં અપડેટ દ્વારા સ્ટેબલ થઈ જશે એ. ઓકે મિત્રો, તો આ જોવા એના વિશે થોડી વધુ માહિતી. અને આવા જ ફોન જોવા માટે અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલો.